અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં લોર ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે। જાફરાબાદના લોર ગામની સરકારી પ્રાથમિક શાળામાં ડિજિટલ શિક્ષણ આધુનિક સુવિધાઓથી સાથે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। બાળકોને સ્માર્ટ ડિજિટલ બોર્ડથી શિક્ષણ આપવાની સાથે કોમ્પ્યુટર શિક્ષણ, સાયન્સ લેબ અને અટલ ટિંકરિંગ લેબની ઉત્તમ વ્યવસ્થા છે। ગીર જંગલને અડીને પ્રકૃતિના સાનિધ્યમાં આવેલી શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ અપાઈ રહ્યું છે। સાથે અલ્પાહાર અને ભોજનની પણ સુંદર વ્યવસ્થા છે। આ ટેબલને વિશ્વની કરાવીએ તો ઉપયોગ થાય છે। તમને ખબર છે શુક્ર ગ્રહ છે એ સૌથી ઉપયોગી ગ્રહ છે। અને પછી 222 પૃથ્વી સપાટીની સૌથી ઊંચો સ્તર કેમ કહેવામાં આવે છે? ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે। નથી આથમતો નથી। સૂર્ય એની દિશામાં એની જગ્યા ઉપર સ્થિર છે અને આ છે આપણી પૃથ્વી છે। જ્યાં આ જે સૂર્ય છે સૂર્યના જે કિરણો આ ભાગમાં પડે ત્યાં રાત્રિ હોય, આ બાજુ છે શું હોય? આ બાજુ દિવસ હોય, આ બાજુ નદીમાં મૂકવું હોય તો મજા આવી જાય। પાણી સ્થિર જોઈએ। કાર્ય કરે ને પવન ચક્કીનું કાર્ય શું? તો કે પવન ઉર્જા અભ્યાસ કરું છું। આજે આપણે કોમ્પ્યુટર લેબ રૂમમાં આવ્યા છીએ। તે આપણે કોમ્પ્યુટરને માઉસ વડે અથવા ટાઈપિંગ વડે કરી શકીએ છીએ। કોમ્પ્યુટરમાં દરેક જવાબ મળી રહે છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। અત્યારે અમે કોમ્પ્યુટર લેબ ઓપરેટ એટલે કે શરૂ કરતા શીખીએ છીએ અને અમને આવડે પણ છે। અત્યારે અમે ફ્રી ટાઈમમાં કોમ્પ્યુટરમાં અમારો અભ્યાસક્રમ ચલાવીને ત્યાં શીખીએ છીએ।